પરંપરાના જે ગીતો છે એટલે હું જે પ્રસંગ કહેવા જઈ રહ્યો છું આપને, સતાધારની તો આપ બધાને શું વાત કરવી સાહેબ, પણ મારો નેસ લીલાપણી નેસ એટલે સતાધારની જે ભેંસુ ગાયું નેહડું સુવરડી રહી અમે બધા પાસે બાજુમાં સાહેબ, આજ 21મી સદીમાં હળાહળ કળિયુગમાં કોકદી જાવું હોય તો નેહડામાં જઈને જોઈ લેજો. જે ગાયું ભેહું વાળા ગોવાળો આખો દિવસ હાથમાં લાકડીઓ લઈને ઊભા હોય એને રક્ષણ થતું હોય એમાં હાવજ ઘરી અને ગાય ભેંને ખડાઈને મારી નાખે, વાછડી વાછડાને મારી નાખે. પણ સાહેબ હતાધારનું ધણ ફૂલડીના નેહથી લીલા પાણી સુધી જાડાના જાંબુ સુધી એકલું આમ ખાડું નીકળી જાય, ધણ નીકળી જાય, ખાડું નીકળી જાય. એના હતાધારના પાડા, હતાધારની ગાયું કે ખૂટિયા કે એ એકલા સરતા હોય, હામાં બેઠા બેઠા હાવજ જોતા હોય પણ એનું મોઢું ન ખુલે. આજ પણ ગીગડા પીરનો એવડો પ્રતાપ છે. નેહડામાં જઈને કોકદી જોઈજો તમે, આ હજી તમને હળાહળ કળિયુગમાં જોવા મળશે. પણ જેને વિશ્વાસ છે એના માટેની આ બધી વાતો છે. ઘણાને તો આવી વાતો કરી કે એકચ્યુઅલી મારે મગજમાં નથી, પણ તારે મગજ હોય તો મગજમાં બેહે ને ભાઈ. આવા કાર્યો કરો, બધા એક થાવ, આ બધું બહુ જરૂરી છે. બાકી અટાણે ક્યાં આમાં નોખા પાડવા ભડકા કરવા એવા જ ધંધા છે ઘણાના તો. પણ સારી વાત છે આપણે આ એક થતા રહેજો, સારું સાંભળતા રહેજો. ને એક મારી કોશિશ છે એમાં હું પૂરો ઉતરી છે એવું લાગે છે કે 18 વર્ષના પ્રોગ્રામમાં દરેક જ્ઞાતિની સારી વાત થાય, તમે વધાવતા થાશો ને તમારું કદ તમારી રીતે વધી જાય સાહેબ. તમને કોક બિરદાવશે. સારી વાત કોઈની હોવી જોઈએ, એનો પોરા થવો જોઈએ મને સાહેબ. એટલે જ આ વાતો છે ને બધી. આ અમે અહીંથી હું વાતો કરું છું તો મારા દાદાજીની મારા વડદાદાની નો માંડું અહીંથી, પણ જેનામાં થયા હોય એની કરાય ને, એમ કહેવાનો અર્થ મારો. એટલે બહુ અને બાકી તો તકલીફ તો આવશે. તમે સારું કામ કરવા નીકળો એટલે આવું થતું હોય. પહેલો વરસાદ ધરતીની માથે બરાબર પડે સોમાહામાં અને આડા આવડા ધરતીના પડની માથે પાણી દોડ. આ આયોજક મિત્રો બધા સાંભળજો, આમાં જે આયોજન કર્યું છે ને એ બધાને મજા આવશે આમાં. એ પહેલો વરસાદ પડે એટલે 1 દી 2 દી 5 દી 7 દી 8 દી 8 દિવસ થાય ને ધરતીમાં ઝીણી ઝીણી વનસ્પતિ ઉગવા માંડે, કૂપળા ફૂટે, નવા પાંદડા આવે. હાવ ઝીણામાં ઝીણા ઘાસ થી લઈ અને વડલા સુધી બધાયને કૂપળા ફૂટે, બધાને નવા પાન આવે. એકને નો આવે, એકને નો આવે. કોને નો આવે? કેળાને. કેળાને નો આવે. આમાં વરસાદનો કાંઈ વાંક કે બરાબર વર્ષો નહીં, નકર આને બે પાન આવત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા કરવી નહીં તમારે. નો કોળાય એવું હોય જ. ગામડામાં પેલા દેશી નળિયાના મકાન આવતા ને તો અહીં હવળા નળિયા 1000 હોય તો હવળા 1500 હોય. ગામડામાં જોજો હવળા છે ને એ 1000 હોય તો હવળા 1500 દેશી નળિયા હોય. પણ જ્યારે વાવાઝોડું થાય ને તો હવળાને જ પેલા ઉડે, એટલે એને ઉડવા દેવા, એમાં કઈ હોય નહીં. હવળાને હવળું રહેવાનું હોય. ભલો ભલાઈ ના તજે તજે ને નીચે નહીં જ. હવનું કામ હોય હવ કરે. ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય, ગોવાળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર થાય ને એટલે ઈંતળી મોઢા પાસેથી હાલતી થઈને બીજે જઈને ચોટીને લોહી મંડે પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લઈએ તો ઈંતળીને કોઈ ના પાડે. પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો કે ગમે એમાં ઈ ભેળું જ ન થાય કોઈ દી. એમ જેને સારું કરવું છે એને સારું ગમશે, જેને નથી કરવું સારું એને એવું ગમશે. એટલા માટેની મને ગમતી આ વાત. એટલે ધર્મ કાર્ય માટે આપણે મળ્યા છીએ અને બહુ સરસ આવા કાર્યો થતા રહીએ ભારતમાં ને બધા એક થતા રહી. એટલે અને પૈસા હોય તો આવું બધું થઈ જ શકે એવો વેમ ન રાખવો કોઈને. પૈસા વાળા તો અમે બહુ જોયા છે. જેને ખબર ન હોય કે એની પાસે કેટલી સંપત્તિ છે એવાય અમે જોયા છે. અને એની દીકરીનો દીકરાનો જન્મદિવસ હોય ને અને એટલે શું કરે ખબર? ડીજે લગાડે. ડીજે અગાસીમાંથી ડીજે. પૈસા તો બહુ હોય, ડીજે લગાડી પછી માન બાપ ને યુવાન દીકરીઓ દીકરા બધા ભેળા થઈને દારૂ પી અને ડીજે ચડાવીને ઢીંચક 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 ઢીંચક. તમને કરડે કાળોતરો નાગ. તમને જોયા છે આવા. પાછા એની દીકરીઓ માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે એમ નો થાય. એના માટે ઘણું કરવું પડે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અને જે ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે. વો તો વંકડ મૂછાવી. આ દેશની જનતા ધારે એવા દીકરાને જન્મ આપી શકે સાહેબ. જેવી તેવી વાત નથી. ધારે એવા દીકરાને તૈયાર કરી શકે.
પણ એને ખબર હોવી જોઈએ કે હું કોણ છું સાહેબ. હા, બાકી અટાણે હું ઘણી વાર બેનું દીકરી હોય ત્યારે કહું કે તમારે લાગવું છે દીપિકા પદુકોણ જેવું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે લાગવું છે આ બધી હિરોઈનો જેવું, અને દીકરા તો કે ઈ ભગતસિંહ જેવો ને શિવાજી ને પ્રતાપ ને શામજી બાપુ ને આપો ગીગો ને એવો જોઈએ છે. હવે આમાં ખીર ઘાસલેટ કોઈ દી ભેળા થાય? આ બધાની જનતાઓને જરીક વાંચો તો ખબર પડે એ જનતાએ શું કર્યું છે સાહેબ. બધું એમનું જવાબ થઈ જાય પણ તૈયારી બહુ કરવી પડે સાહેબ. એક વાત પાકી છે સાહેબ, તમારે જમ્બો જેટ પ્લેન મોટું અમરેલીમાં ઉતારવું હોય તો ઉતરી શકે, પણ અમરેલી ને ધારીમાં તમે આવો કોઈ કંપની મોટી કંપની વાળા હજારો કરોડો રૂપિયા અરબો રૂપિયા આપી જાય ધારીને, દાખલો આપું ધારીનો કે અરબો રૂપિયા આપી જાય અને પછી એમ કહે કે 8 દિવસમાં અહીંયા મોટા મોટું પ્લેન ઉતરે એવી એરપોર્ટ તૈયાર કરી દો. કયો એટલા પૈસા ઢગલા કરી દી, આખું ગામ ભેળું થઈને દેવા જાય, આલ્યો પૈસા. 8 દીમાં એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા અમારાથી ન થઈ શકે. શું કામ હેલિકોપ્ટર નું કરી દે, કયો તો ખડખડ ખડ કરતું ઉતરી શકે. હા, આપણા વડીલો ઉતરે ને એ, બાકી ઈ ન ઉતરે. શું કામે ખબર? એના માટે સમય જોઈ પ્લેટફોર્મ બનાવવું પડે. એક મોટું પ્લેન ઉતારવા માટે જો પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરવી પડતી હોય વર્ષ 2 વર્ષ 5 વર્ષ સુધી, તો શામજી બાપુ જેવા સંતને ઉતાર્યા એ જનેતાએ કેટલી તૈયારી કરી છે કોક દી કલ્પના કરજો. હા, બહુ તૈયારી કરવી પડે. એમનેમ નથી ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નિભજે. ધર્મ ધુરાંધર ની આ ધરતી પાવ કદી ના પાછા ભરતી. અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. અને સરળ સાધુ બોલે ઈ થાય સાહેબ. શામજી બાપુ માટે તો આખું કેવી કેવી વાતો સાહેબ, મગજમાં નો બે ગણાને એવી વાતો. શામજી બાપુની પાસે કોઈક આવે ને બોલી જાય થતું. એક વખત શામજી બાપુ બેઠેલા અને બધા બાપુ બેઠા બેઠા ખડિયામાંથી કોઈ સાધુ સંતો ફકીરું ને એમને પૈસા આપતા હતા. એમાં એક ગાંડા જેવો માણસ આવ્યો તો લાઈવ પૈસા શામજી બાપુ દીધા તો કે હજી લાઈવ. એટલે શામજી બાપુ કે બધાને આપું છું પણ તમે બેસો એમ કરે. તા ઓલો ગાયડું મીંડો દેવા. ઓલો શામજી બાપુ ગાયડું દે. શામજી બાપુ ને હારે હતા એ ઓલાને આડા ફરીને ધક્કા મારે. શામજી બાપુ એને પૈસા આપે. એમાં ત્રીજો કોક માણસ આવીને જોયું બાપુ કે બાપુ આ બધું શું છે? તો બસ દેવા વાળી હાલે છે. ઓલો મને ગાંડો ગાયડું દે છે, હું એને પૈસા જેની પાસે જે છે એ બધા દે છે, હું એને પૈસા આપું છું. આવો ફકીરને એક વખત કોકે કહી દીધેલું કે બાપુ તમે બહુ આપી દો છો બધાને. શામજી બાપુને કીધું બહુ આપી દો છો ને આ બધું અહીંયા તો મુંડિયાનો આ ટુકડો છે, પછી અહીંયા કોણ થાય કેમ પૂરું થશે ને એવું કોઈ કીધું. તો બાપુ એકદમ ભોળિયા ખીજાઈ ગયા, વૈયા ગયા. આંબાજરનું પુલ રહ્યું ને નીચે, ટ્રેનનું પુલ રહ્યું ને ખાતાદારથી નીચે, પુલ હેઠ જઈને બેઠા. નથી મારે બેહવું અહીંયા, મારે નથી ગાદી જો. એ પુલ નીચે જઈને બેસી ગયા. વાહ સરસ. પુલ નીચે જઈને શામજી બાપુ બેસી ગયા તો ટ્રેનમાં જાંબુડી સ્ટેશને ઉતરીને દર્શન વાળા સીધા ન્યા મીડ્યા જવા અને ન્યા બાપુને દર્શન કરતા જાય, રૂપિયા ધરતા જાય. એ ધરવાનું ચાલુ થયું, બીજા માંગવા વાળા આ બાજુ થાય. શામજી બાપુ આમથી લઈને આમ દેતા જાય. ન્યા બહારાટો મીંડો બોલવા. કોકે આવીને કીધું કે આમ જોયું ને, એટલે ન્યા જે કહેતા હતા ને કે પૈસા બહુ ન આપવા જોઈએ, એને ઈ મીંડા બોલવા. જો આજ શામજી બાપુ આ ઘડીક વાર નદી બાજુ વયા ગયા, કેમ આ કોઈ લેવા વાળા આવે? કોકે કીધું લેવા વાળા નથી ને, એમ દેવા વાળા નથી. એ જાંબુડી ઉતરીને સીધા પુલે જાય છે. દેવા વાળા નથી, એમ દેવા વાળા નથી. આમ જો ને બહારાટો બોલ્યો છે. તત્વ વગર કોઈ દી ગળદી ન થાય સાહેબ. જેની અંદર કંઈક છે એ તો ગમે ત્યાં હોય. દરિયાના તળિયે કંઈક વસ્તુ જગતને જરૂર પડે. પૂજ્ય મોરારી બાપુએ કીધું જગતને કામની કંઈક વસ્તુ દરિયાના તળિયે છે ને તો લોકો ત્યાં પણ કાઢવા માટે ભૂગી જશે. 14 રત્નો આપણે કાઢ્યા હતા ને, પણ હું જે દોર કહેતો તેમાં યાદ આવ્યું એટલે કીધું 14 રત્નો ભગવાને દરિયામાંથી નીકળે કાઢે ને તો છેલ્લે ઝેર નીકળ્યું. એટલે ભોળાનાથને દીધું, પી ગયા ને આવું બધું આપ તો જાણો છો. વળી એવું થયું કે એકાદો જડકો મારીને કઈક સારું નીકળી જાય. તો ઝેર પછી નીકળે ને કોડા નીકળ્યા. કોડા નીકળ્યા ને એમાં દેવો તો મૂંઝાણા, દાન હોય મૂંઝાણા કે આના સામું તો અમે યુદ્ધ ન કરી શકી, કોડાઓને ફુગાય જ નહીં. હા, મરદની સામું બાંધવું હેલું, કોડાવની સામું ફુગાય નહીં. એને માફી જ માગી લેવી. હો, જાહેરમાં કહું છું, કોડાવ સામું નહીં, મરદની સામું બાંધી લેવું. હા, એટલે માફી એમ મરદાનગીરી હોય તો માગી શકાય ને. એટલે કોડા નીકળ્યા એટલે દેવદાનો બધા ભેળા થઈને પાછા ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથને જઈને કીધું કે ઝેર તમે પી ગયા. કે પ્રભુ એક કામ કરો ને, કોડા નીકળ્યા છે એનું કંઈક કરો. એ કે ઝેરનો વાટકો બીજો હોય લાવો, બાકી કોડા નહીં હો અહીંયા. ઈ કે અહીંયા ગણેશની ઊંઠું ખેશે ને અહીંયા હકે બેહવા દે નહીં. કોડા અહીંયા મારાથી કોડા નો હચવાય. ભોળાનાથે પછી એક સલાહ આપી કે એક કામ કરો, એક મોટું પ્લેન ભરો કોડાવનું. પછી ઈ કે પછી ગામડે 1 2 3 4 વેરતા જાવ એમ. દરેક ગામોમાં 2 5 3 જેવું ગામ,
પણ અમુક ગામમાં જઈને તો આપણને એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પડ્યું છે હું એવું પણ જોયું છે આપણે. એ સારું કામ કરો ને આડા નડવા આવે એ માનું કે આ પ્લેન માંથી પડેલા છે ઓલા. હા એટલે આવું ખેર આવું બધું થતું હોય છે. પણ જેને સારું કરવું છે મહેનત પડે પણ યાર પાર એની વાતું તો જગતના ચોકમાં કાયમના માટે રહેવાની છે મિત્રો. એટલે દેશની જ્યારે વાત આવે, ધર્મની જ્યારે વાત આવે ત્યારે તમે યુવાનો તો ખાસ તમે ધારો એ દીકરી માટે અહીંયા મને સરસ વાત કે દીકરી વિશે કહેજો. શું દીકરી? આ રેક્ષાબેન ને જોવું ને એટલે મને એક વાત યાદ આવે. એક નાનકડી દીકરી હતી ને એના બાપુ એને પૈસા આપે, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા જેવા પૈસા આપે ને રામાયણમાં ખોલીને રામાયણમાં મૂક્યા કરે. એટલે એકવાર બાપે દીકરીને પૂછ્યું, બેટા હું તને કાયમ પૈસા આપું છું, એ પૈસા ક્યાં મૂકે છે તું? તો કે બાપુ હું રામાયણમાં મૂકી દઉં. હે કે રામાયણના પાના ખોલીને એમાં પૈસા રાખું. કે બેટા આપણી પાસે કબાટ છે, તિજોરી છે, આ બધું છે, રામાયણમાં શું કામ મૂકે? એ કે બાપુ એટલા માટે કે ચોરી કરવા વાળો કોઈ દી રામાયણ ન ખોલે. બોલો, એવડી દીકરીને ખબર હતી ચોરી કરવા વાળો એ કે કોઈ દી રામાયણ ન ખોલે, અને જે રામાયણ ખોલતો હોય કોઈ દી ચોરી ન કરે, એટલે મારા રૂપિયા સલામત રહે એટલા માટે. આ મજા છે. આ દીકરી છે આ દેશની દીકરીઓ તો બહુ આપ્યું છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ 22 વર્ષની ઉંમરે તો અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ મજા છે. હા, અને એવી દીકરીઓ છે આ દેશની ધરતીની. હા, જ્યારે વખત આવ્યો છે ત્યારે રોટલો પણ ખવડાવ્યો છે. અને આ ભરતભાઈ અને આખો એમનો પરિવાર, એમને હું એટલે બિરદાવીશ કે આ એક વારમાં ના થઈ શકે. કારણ કે એમના પૂર્વજોમાં, એમના દાદીમાં કે એમના માએ ગામડા ગામની માલિકોર આમ જમણા પગના અંગૂઠામાં દીકરાની દોરી બાંધી હોય, પગ આમ હાલતો હોય, એનાથી ઘોડિયું હાલતું હોય, મુખેથી ધોળ ને હાલરડા ગવાતા હોય, અને એક હાથેથી દળણા દળાતા હોય, અને ઈ દળણા દળીને મહેમાનોને રોટલા ખવડાવ્યા હોય. ન્યા આવા દાતાર થાય, બાકી એમનેમ નથી થતું. આ પરંપરાને જાળવવી પડે છે. બહુ જાળવવા જેવું આપણું છે. ઘણું કાઢવા જેવું હોય કાઢી નાખજો. વ્યસન આ તે. હું મારા દેશના અમુક યુવાનોને જઉં તો મને મોજના તોરા છૂટી જાય કે મારા દેશનું ભાવિ ઉજળું છે, એવો કંઈક કરશે આજે. અમુકને જોવું ને, હા, તો કોથમેરીની પૂળી બાંધી હોય એવું ઇન્સર્ટ માર્યું હોય. એટલે કુદરતી રીતે શરીર ઝીણું હોય ને, કુદરતી રીતે ઈ પાછી એની આંખ કહી દો, એની આંખમાં જે ક્રાંતિ હોય ને એ ઝીણો હાવ એક વળિયું શરીર હોય, પણ આમ 5 મણની ખાંડની ગુણ ગભ કરતો ખંભે નાખી લે. એ કુદરતી રીતે શરીર પાતળું છે. પણ જેને માવાદેવે જ કૃપા કરી હોય, હું કઈ મારી કામ ઘણા મૂકી દઈએ છે મિત્રો, હું રાજી થાવ, પણ મારું કામ નહીં, પણ તોય હું મારી વાત કીધા કરી કે આ સારું નહીં, એમ પછી તમારી મરજી. કારણ કે અઘરું છે. મને ઘણા એમ કહેતા હોય કે આ સોડું બહુ ચા આવી છે, ચા કરી ઘડીક રાખો જ નહીં હાલે. આગળ હું ઇન્ટરવેલ રાખવાનો છું, તો મારે નાનું એવું જીવ છે, ઘડીક રાખો. એટલે આપણા સાઈરામભાઈ દવે કે ને મારો જન્મ ઈ કે બહુ બચપણમાં થયેલો. એટલે પણ મૂળ વાત ઉપર આવું કે વ્યસન તમને નશો તો તમારા પરંપરાનો કુળનો નશો રાખજો. સાહેબ તમને કોઈ એડ્રેસ પૂછે ને આમાં તમારા આપણા સમાજ જે મળ્યો છે ને એમના યુવાનોને કહું ખાસ, એ તમારો સમાજ છે, એટલે કે તમને કોઈ એડ્રેસ પૂછે તેને આપી દેજો, જે તમારું કાર્ડ હોય. આ મારું કાર્ડ, અહીંયા રહું છું, અમરેલી રહું છું, વાપી રહું છું, સુરત, જ્યાં રહેતા હોય ત્યાં આ મારું કાર્ડ છે, રાખજો. પણ છેલ્લે એટલું કહેજો, આ સરનામા કદાચ ક્યારેક અમારા ભોહાઈ જાય અથવા ફરી જાય, પણ અમારું સાચું એડ્રેસ જોતું હોય ને તો શામજી બાપુ સતાધાર અમારું એડ્રેસ છે, ગીગડો પીર અમારું એડ્રેસ છે સાહેબ. આ એડ્રેસ કોઈ દી કાળની તેવડ નથી, કાળની છાતી માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે સાહેબ. બ્રહ્મા પણ ન કાઢી શકે એવા ઉજળા ઇતિહાસ લખ્યા છે સાહેબ. એ એડ્રેસ કોઈ દી ભોવાય એના નશા રાખજો. અને માવો ખાવ તો વાંધો નહીં, કારણ કે મારું ગજું નહીં, નકર તો હું હમણાં જ બધા